મારા વાલાઓ મેં વાત કરીને એ પ્રમાણે 1989-90 થી જ્યારથી મને સમજ પડી બરોબરની, ત્યારે મારી ઉંમર 1961 એટલે મારું 27/9/1961 નો જન્મ, બરોબર. કેટલા વર્ષ થયા જવાનીમાં? કેટલા વર્ષ થયા? 7, 70, 10, ઠીક છે, 19 વર્ષનો હઈશ ત્યારથી હું બાબા સાહેબના આ સૂત્રો વિચારોને અપનાવી અને હું કાર્ય કરી રહ્યો છું. પ્રચાર સમિતિ દ્વારા પ્રસાર અને પ્રચાર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આરોગ્ય સેવા સમિતિ દ્વારા મેં પ્રથમ એમના પ્રમુખની હેસિયતથી મેં ડોક્ટર ભીમરાવ આંબેડકર નગર કિરાડાની ખેતીની જમીન લઈ ખેડૂત થઈ, ડોક્ટરમાંથી ખેડૂત થઈ અને મેં 100મી શતાબ્દી બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એ ડોક્ટર ભીમરાવ આંબેડકર નગર કિરાણા એ મેં વસાવ્યું. 100મી શતાબ્દી જન્મ બાબા સાહેબની 100મી શતાબ્દી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે એ વાત ખાસ. એ આરોગ્ય સેવા સમિતિ દ્વારા પણ મેં ઘણા બધા કેમ્પો આપણા ગાંધીધામ આદિપુર વિસ્તારોમાં રાખ્યા. વિવિધ રોગોના, કાન, નાક, ગળા, આંખોના, પોલિયો, રક્તદાન, બ્લડ ગ્રુપના કેમ્પો, બ્લડ ગ્રુપનો રજિસ્ટર, એટલી બધી ઘણી. મારું અહંકારથી વાત નથી કરતો, બાબા સાહેબના નેજા હેઠળ, બાબા સાહેબના સંઘ સમિતિઓને નેજા હેઠળ એ બધા મેં કાર્ય કર્યા છે. મારા વખાણ નથી કરી રહ્યો, આપ કોઈને પણ પૂછો. એ હું ધીરે ધીરે આપણા જે ગ્રુપો છે, ડોક્ટર ભીમરાવ ગર્જના રથ, પછી ડોક્ટર ભીમરાવ આંબેડકર નગરનું હમણાં જે અમારા નગરવાસીઓ માટે બનાવ્યું એમાં, BSS ભીમ ગર્જના રથ એમાં, ડોક્ટર આંબેડકર પ્રચાર સમિતિનું અમારા બૌદ્ધિસ્ટ મંગલમ શ્રી રામજીભાઈ માંગલિયા અત્યારે ચલાવે જ છે. તો એમાં પણ એ બધા ગ્રુપોમાં હું મારા ફોટાઓ, વિડીયો એ રાખતો રહીશ અને આપ નિહાળજો. આપને હિંમત આવે, વિશ્વાસ બેસે કે અશોકભાઈ ખોટું નથી કહી રહ્યા, અથવા તો જે તે વખતના હજી બેઠા હશે ઉંમર લાયક એમને પૂછજો, ઘણાને ખબર છે. તો આપણે એ આપણા કાર્યોને આગળ